बोलो रामचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। ओंकारेश्वर महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। વેદાંતના સિદ્ધાંતો બધાને સમજવા બહુ મુશ્કેલ. વેદાંતો ત્યાગ કરવાનું કહે છે, અને કદાચ એ સિદ્ધાંતો સમજાય તો એને જીવનમાં ઉતારવા અઘરા છે, મુશ્કેલ છે. દુઃખ શરીરને થાય છે, આત્મા તો કેવળ દ્રષ્ટા છે. એ બોલવું સહેલું છે, પણ આ સિદ્ધાંતનો અનુભવ કરવો બહુ મુશ્કેલ છે. નામ સ્મરણ સહેલું છે, ભક્તિ સહેલી અને સરળ છે. ભક્તિ મરણ સુધારે છે. જપ વિના જીવન સુધરે નહીં. કથા જીવનમાં માર્ગદર્શન બતાવે છે. કથા મનુષ્યને તેના દોષોનું ભાન કરાવે છે, પણ એનો ઉદ્ધાર તો નામ જપ અને નામ સ્મરણથી જ થાય. કથા આપણને રસ્તો બતાવે, પણ જપ ધ્યાન એ તો આપણે કરવું જ પડશે. ભગવત નામ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. નામ આશ્રયથી પાપનો વિનાશ થાય છે. દ્રષ્ટાંત વગર સિદ્ધાંત સમજાય નહીં, એટલે આપણને આ વાતને સમજાવવા માટે એક અજામિલનું દ્રષ્ટાંત આપવામાં આવ્યો છે. અજામિલ અધમ હતો, પણ ભગવાનના નામનો આશ્રય કરી એ કૃતાર્થ થયો. આપણે બધા અજામિલ છીએ. આ જીવ માયામાં ફસાયેલો છે. માયામાં જે ફસાણો, માયામાં જે મળી ગયો, એ જ અજામિલ છે. માયા જ્યાં જશો ત્યાં સાથે આવશે. જેમ ભગવાન સર્વવ્યાપક છે, તેમ ભગવાનની માયા પણ સર્વવ્યાપક છે. તમે જ્યાં જશો ત્યાં માયા પણ સાથે સાથે જ આવશે. કોલસાની ખાણમાં ઉતરો અને હાથ કાળા ન થાય, એ કેમ બને? સંસારમાં માયાના સંસર્ગમાં આવવું જ પડે છે. માયાને પકડવી પડે છે, પણ એને અગ્નિની જેમ પકડજો. એને વિવેક રૂપી સાણસીથી પકડજો. અગ્નિ વિના તો કોઈનો વ્યવહાર ચાલતો નથી. આખા દિવસમાં કેટલી વાર અગ્નિ આપણે ઘરમાં પ્રગટ થાય છે, પણ એ અગ્નિ સાથે આપણે કેવા વિવેકથી વર્તીએ છીએ. વિવેક રૂપી સાણસી રાખીએ સાથે, આપણે દાજીએ નહીં. માયા આપણી પાછળ પડી છે, એ માયાથી આપણે બધાએ બચવાનું છે, અને ઈશ્વરની પાછળ પડવાનું છે. ઈશ્વરની પાછળ પડ્યા વગર આ માયા દૂર થશે નહીં. સંસારમાં રહી માયાનો ત્યાગ કરવો તે અશક્ય છે. કનક અને કાંતા એ માયાના મુખ્ય રૂપો છે. આ બે વસ્તુમાં મન ન જાય એનો નિશ્ચય કરજો. શરીરથી પાપ કરશો તો પણ સજા થશે, અને મનથી પાપ કરશો તો પણ સજા થશે. કનક અને કાંતા આ બે વસ્તુમાં માયા રહેલી છે. આ બે માંથી જેનું મન હટી જાય તેને માયામાંથી છુટકારો મળી જાય. અજામિલ શબ્દનો અર્થ જોઈએ. અજા એટલે માયા, અને માયામાં ફસાયેલો જીવ તે છે અજામિલ. અજામિલ અનેક પ્રકારના પાપો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અજામિલ પહેલા તો મંત્ર વેતા, પવિત્ર અને સદાચારી હતો. પણ એક દિવસ એ વનમાં ગયો અને રસ્તામાં એક શૂદ્રને વેશ્યા સાથે જોયા, અને એ જોતા આ અજામિલનું મન પણ બગડ્યું છે. એકવાર વેશ્યાને જોવાથી અજામિલનું મન બગડ્યું
તો દર રવિવારે ફિલ્મ જોવા જે જતા હશે એમની મનોદશા કેવી હશે? પાપ પેલું આંખ વાટે આવે, આંખ બગડી એનું મન બગડ્યું, મન બગડ્યું એનું જીવન બગડ્યું, એનું નામ બગડ્યું. રાવણની આંખ બગડી તો રાવણનું નામ હંમેશા માટે બગડેલું રહ્યું. જગતમાં જેટલા પાપ આવે છે તે બધા આંખ વાટે આવે છે. આંખ બગડે એટલે મન બગડે. આંખને કામને આંખમાં આવવા દેશો નહીં. આ કામ મનમાં આવશે નહીં. મનુ શરીરથી નહીં, આંખ અને મનથી વધારે પાપ કરે છે. વેશ્યાને જોવાથી અજામિલનું મન બગડ્યું. વગર પ્રયોજને કોઈને જોડે આંખ મેળવવી નહીં. આંખમાં રામને રાખો તો કામ મનમાં આવશે નહીં. આંખમાંથી જ બધા પાપો આવે. અજામિલ વેશ્યામાં આસક્ત થયો, વેશ્યાને ઘેર ગયો, વેશ્યાને સમજાવીને પોતાના ઘરે લઈ આવ્યો. અજામિલ પાપાચરણ કરવા લાગ્યો છે. ચોરી કરે છે, કઈક પ્રકારના પાપોમાં જોડાયેલો છે. એમાં ફરતા ફરતા કેટલાક સાધુઓ આ અજામિલને ઘેર આવ્યા છે. પેલી વેશ્યાએ જોયું કે અરે આપણા આંગણામાં સંતો ઉભા છે, એટલે એમને અનાજ આપ્યું. વેશ્યાનું અનાજ લેવાની શાસ્ત્રમાં ના પાડી છે, પણ આ સાધુ તો જાણતા ન હતા કે આ વેશ્યાનું ઘર છે. રસોઈ કરી સાધુ તો જમ્યા. જેનું ખાધું છે એનું પરમાત્મા કલ્યાણ કરે. વેશ્યાએ અજામિલને પ્રણામ કર્યા. વેશ્યાના કહેવાથી અજામિલ સાધુઓને વંદન કરે છે. સાધુઓ કહે છે કે તમારા ઘરે ભોજન તો મળ્યું, પણ આજ તમારા ઘરે ભોજન પછી જે દક્ષિણા મળે એ નથી મળી. અજામિલ કે તમારી પાસેથી લૂંટી લેતો નથી, એ જ તમારી દક્ષિણા છે. હું કોઈ સાધુને પૈસા આપતો નથી, બીજું કાંઈ માગો તો મળશે. એ વખતે પેલી વેશ્યા સગર્ભા હતી. સાધુઓને ઈચ્છા હતી કે અજામિલના ઘરનું ખાધું છે, અજામિલનું કલ્યાણ થાય. એટલે પેલા સાધુઓ કહે છે કે તમારા ઘેરે જે પુત્ર થાય એનું નામ તમે નારાયણ રાખજો. અજામિલ તે સાધુને કહે છે કે મહારાજ, મારા દીકરાનું નામ નારાયણ રાખું એમાં તમને શું ફાયદો થાય? સાધુ મહારાજ, મારા ભગવાનનું સાધુ મહારાજ કહે છે મારા ભગવાનનું નામ નારાયણ છે, તેથી એ નામ સાંભળીને મને આનંદ થશે. તને એ બાને ભગવાનનું નામ લેવાશે. અજામિલ કહે છે સારું, ત્યારે હું મારા પુત્રનું નામ નારાયણ રાખીશ. અજામિલને ત્યાં પુત્રનો જન્મ થયો. નારાયણ નામ રાખવામાં આવ્યું. આખો દિવસ અજામિલ અને પેલી વેશ્યા નારાયણ નારાયણ કરતા થઈ ગયા. બાળકનું નામ નારાયણ રાખ્યું છે એટલે દિવસમાં કેટલીય વાર ઈ બાને ભગવાનનું નામ લેતા રહેવાયું છે. છેલ્લી સંતતિમાં માતા પિતાને વિશેષ પ્રેમ હોવાથી અજામિલ નારાયણને વારંવાર બોલાવે છે. નારાયણ નારાયણ કરવાની તો ટેવ પડી ગઈ છે. અતિશય પાપી, અતિશય કામી પુરુષ પૂર્ણ આયુષ ભોગવી શકતા નથી. અજામિલનું 12 વર્ષનું આયુષ બાકી હતું, તેમ છતાં યમદૂતો લેવા આવ્યા. અજામિલનો મૃત્યુકાળ નજીક આવ્યો. પોતાના સૌથી નાના પુત્ર નારાયણમાં તે અતિ આસક્ત, એટલે પોતાના પુત્રને નામ દઈને બોલાવે છે. નારાયણ 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 કહીને બોલાવે છે. ભોજનમાં, દ્રવ્યમાં, કામ સુખમાં, સંતતિમાં અને પુસ્તકમાં આ જીવ ફસાય છે. છેલ્લી સંતતિમાં મા બાપનું મન વિશેષ ફસાય છે. રોજની આદત પ્રમાણે અજામિલ નારાયણ નારાયણ એમ 2-4 વાર બોલે છે. એનો દીકરો નારાયણ તો આવ્યો નહીં, પણ એ વખતે ત્યાં ભગવાન નારાયણના દૂતો આવી પહોંચ્યા. યમદૂતોને કહ્યું આને છોડી દો. યમદૂતો કહે છે અજામિલ દુષ્ટ છે, તે જીવવાને લાયક નથી. ભગવાન નારાયણના દૂતો કહે છે અજામિલે પાપ તો કર્યું છે, એ વાત તો સાચી, પણ એને ભગવાનનું નામ લઈ પાપનું પ્રાયશ્ચિત કર્યું છે.
એના થોડા ઘણા પાપ બળી ગયા છે, હવે એને જીવવા દો અને એનું 12 વર્ષનું જે આયુષ બાકી છે એ એને ભોગવવા દો. યમદૂતો કહે છે કે અજામી નારાયણ નારાયણ બોલ્યો તે વૈકુંઠના વાસી નારાયણ માટે નહીં, પણ પોતાના દીકરાનું નામ એને નારાયણ પાડ્યું છે. એ એના પોતાના દીકરાને બોલાવી રહ્યો છે. ત્યારે ભગવાન વિષ્ણુના દૂતો કહે છે અજાણતા પણ પ્રભુનું જો નામ મોઢામાંથી નીકળે તો એ જીવના પાપને બાળ્યા વગર રહેતું નથી. ભગવાનના નામમાં કેટલી શક્તિ બતાવી છે. અજાણતા પરવશ અવસ્થામાં કોઈ પણ રીતે ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી લપસી પડીએ ત્યારે, છીક ખાઈએ ત્યારે કોઈ પણ રીતે લીધેલું ભગવાનનું નામ એ જીવનું કલ્યાણ કર્યા વગર રહેતું નથી. જેવી રીતે અગ્નિમાં અજાણતા પગ પડે તો પણ એ અગ્નિ આપણને બાળે છે, એ પ્રમાણે અજાણતા પણ ભગવાનનું નામ લેવાથી કલ્યાણ થાય. અજાણતા ભગવાનનું નામ લેવામાં આવે તો પણ એનું ફળ પ્રાપ્ત થાય. અજામિલ ભલે પોતાના પુત્રને ઉદ્દેશીને નારાયણ નારાયણ બોલ્યો તો, પણ એ બાને પણ એને 2 વખત ભગવાનનું નામ તો લીધું ને. મોટા મોટા મહાપુરુષો આ વાત જાણે છે કે સંકેતથી, પરિહાસમાં, તાનનો આલાપ લેવામાં અથવા કોઈની અવહેલના કરવામાં પણ જો કોઈ ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે તો એના પાપો નષ્ટ થાય છે. જે મનુષ્ય પડતી વખતે લપસી પડે ત્યારે, અંગભંગ થાય ત્યારે, મૃત્યુ વેળાએ, સાપ ડંસે ત્યારે, તાવ વગેરેના સમયે, ચોટ લાગે ત્યારે વગેરે સમયે વિવશતાથી પણ જો ભગવાનના નામનો ઉચ્ચારણ કરે તો એને નરકની યાતના ભોગવવી પડતી નથી. આ છે ભગવાનના નામનો મહિમા. ઘરમાં દૂધ ઉભરાય ત્યારે માતાઓ હાય હાય કરે, પણ હવે હાય હાય કરે શું વળવાનું? એના બદલે હરી હરી કહો, અનાસાએ યજ્ઞનું ફળ મળશે. બાકી કોઈ અગ્નિને આહુતિ આપવાના નથી. હાથમાં સેજ ફેરફાર, હૈયામાં સેજ ફેરફાર કરી હરી હરી બોલતા થાવ. આનાથી અનાસાએ ભગવાનનું નામ સ્મરણ થશે, ભગવાનનું નામ લેવાશે. વાલ્મીકી રામાયણમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે મૃતાત્મા પાછળ બહુ હાય હાય કરે તો એ દુઃખ મૃતાત્માને થાય છે, અને જો હરિનું નામ સ્મરણ કરવામાં આવે તો એનું પુણ્ય એ મૃતાત્માને મળે છે. એટલે જેનું મૃત્યુ થયું હોય એની પાછળ વધારે ભગવત નામ, ભગવત કીર્તન આ બધું કરવું જોઈએ, તો એ જનારા આત્માનું કલ્યાણ થાય. વિષ્ણુ દૂતો કહે છે અજામિલનું 12 વર્ષનું આયુષ બાકી છે, 12 વર્ષનું આયુષ તેને ભોગવવા દો. વિષ્ણુ દૂતોએ અજામિલને યમદૂતોના પાશમાંથી છોડાવ્યો. ભગવાન નારાયણના દૂતોએ એનો ઉદ્ધાર કર્યો. અપમૃત્યુ ટળે, મહામૃત્યુ ટળતું નથી. સત્કર્મથી અપમૃત્યુ આયુષ બાકી હોવા છતાં પાપ કર્મના ફળ રૂપે આવેલું મૃત્યુ ટળે છે. અજામિલનું અપમૃત્યુ હતું, તેથી તે ટળી ગયું. અજામિલ આ બધું પથારીમાં પડ્યો સાંભળતો હતો. અતિ પાપીને પશ્ચાતાપ થાય તો એના જીવનમાં એકદમ પલટો આવી જાય છે, તે સુધરી જાય છે અને આ જીવનમાં જ મુક્તિ મેળવી લે છે. માટે કોઈ પાપીનો તિરસ્કાર ન કરો, પાપનો તિરસ્કાર કરો. અજામિલને અતિશય પશ્ચાતાપ થયો, કરેલા પાપ માટે હૃદયથી પસ્તાવો થયો. પ્રાયશ્ચિતથી તેના સર્વ પાપો બળી ગયા. તે સર્વ છોડી ભગવત સ્મરણ કરવા લાગ્યો. હૃદયથી પાપનો પસ્તાવો થાય તો પાપ બળી જાય. પ્રાયશ્ચિત ચિત્તને શુદ્ધ કરે છે. હવે તો એ નીરસ ભોજન કરે છે, સ્વાદ વગરનું ભોજન જમે છે. જેનું ભોજન સરસ એનું ભજન નીરસ હોય, અને જેનું ભોજન નીરસ હોય એનું ભજન સરસ હોય.
પૈસા માટે જીવશો નહીં. જીવન કુટુંબ માટે નથી, જીવન એ શ્રી કૃષ્ણ માટે છે. અજામિલની બુદ્ધિ હવે વિશુદ્ધ બની, ભગવાનના સ્વરૂપમાં સ્થિર થઈ. અંતે એમને લેવા વિમાન, અંતે એને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા. વિશિષ્ટ માન એ જ વિમાન. અજામિલ વિચારે છે, મેં અનેક પાપો કર્યા પણ મને સદગતિ મળી. મેં નામમાં નિષ્ઠા રાખી અને મને એનું આ ફળ પ્રાપ્ત થયું. તો ભગવાનના નામમાં ખૂબ નિષ્ઠા રાખવી જોઈએ. અજામિલ નારાયણનો જપ કરી ભૂલ સુધારી અને આખી જિંદગી પણ એની સુધરી ગઈ. જીભને સમજાવશો તો એ જીભ સુધરશે. આપની લૂલી શ્રીખંડ માગે તો એને કડવા લીમડાનો રસ આપો. જીભને કયો કે કારણ વગરનું બકબક શા માટે કરે છે, નકામી ટકટકની વાતો શા માટે કરે છે, તું એ જીભ ભગવાનનું નામ કેમ લેતી નથી? જીભને લીમડાનો રસ પીવડાવો તો જીવ રામ રામ રટતી થશે. ભાગવત ભક્તિ કરનારને આલોકમાં ને પરલોકમાં પણ માન મળે છે. ભાગવત કીર્તન કરતા કરતા અજામિલ ભગવત ધામમાં ગયો. ભગવાનના નામનો આશ્રય કરી અજામિલ તરી ગયો. પહેલા અજામિલે માત્ર ભગવાનનું નામ સ્મરણ કર્યું અને એને મુક્તિ મળી. આ જગતમાં ત્યજવા જેવી કોઈ વસ્તુઓ છે તો જીવ, આ જગતમાં તજવા જેવી કઈ વસ્તુઓ છે? જીવને અધોગતિમાં નાખનાર કનક અને કાંતા છે. આ બેમાં જે ફસાયો તે માયામાં ફસાયેલો રહે છે. મણિરત્નમાળાના પ્રશ્નોત્તર ઘણા ઉત્તમ છે. એક શબ્દનો ઘણો બધો બોધ આપવામાં આવ્યો છે. બંધાયેલો કોણ? જે 5 વિષયોમાં આસક્ત થયો તે જીવ. મુક્ત કોણ? જેને વિષયો પ્રત્યે વૈરાગ આવ્યો છે તે. ઘોર નરક કયું? આ પોતાનો જ દેહ. આ શરીરમાં શું સુંદર છે? મૂત્ર, વિષ્ટા, માંસ, લોહી વગેરે દુર્ગંધયુક્ત પદાર્થ આ શરીરમાં ભરેલા છે. સ્વર્ગમાં જવા માટે પગથિયું કયું? સર્વ તૃષ્ણાનો ક્ષય. બધી જ કામના, તૃષ્ણા, ઈચ્છા એનો ત્યાગ. દરિદ્ર કોણ? જેને ઘણી બધી ઈચ્છાઓ છે તે. શ્રીમંત કોણ? સદાને માટે સંપૂર્ણ સંતોષી છે તે. મોટા મોટો રોગ કયો? જન્મ ધારણ કરવો તે. આ રોગને દૂર કરવાનું ઔષધ કયું? પરમાત્માના સ્વરૂપનો વારંવાર વિચાર કરવો તે. પરમાત્માના સ્વરૂપનો વારંવાર વિચાર કરવો તો આ સંસારમાંથી તરી જવાશે. અજામિલ શબ્દનો અર્થ ઈશ્વરમાં સર્વ રીતે મળી ગયેલો, બ્રહ્મમાં લીન થયેલો જીવ તે અજામિલ. સાધુ થવું કઠણ છે, પરંતુ સાધુ જીવન હશે તો એક દિવસ જરૂર સાધુ બનાશે. સાધુ થવાની જરૂર નથી, ખરેખર તો સરળ થવાની જરૂર છે. બધા તો સાધુ બની શકતા નથી, પણ બધા સરળ તો બની શકે. સરળ જો થઈએ તો એક દિવસ એ સાધુ બને. જેણે રસો જીત્યા તે જગમાં જીત્યો. લૌકિક સુખના પ્રયત્નો સફળ થાય તો માનજો કે આપણા ઉપર ભગવાનની કૃપા નથી. સંસારના જે સંકલ્પો આવે અને બધા પૂરા થાય તો આપણે એને ભગવાનની કૃપા સમજીએ છીએ, પણ ખરેખર એ ભગવાનની કૃપા નથી. લૌકિક સુખની ઈચ્છાઓ અથવા પ્રયત્નો પૂરા જો ન થાય તો સમજવાનું કે ઈશ્વરની કૃપા છે. કારણ લૌકિક સુખમાં ફસાયેલો ઈશ્વર ભજન કરી શકતો નથી. અજામિલનું જીવન સુધરી ગયું. અંતે અજામિલ વિમાનમાં બેસીને વૈકુંઠ ધામ ગયો. અજામિલ ગયો પણ જગતને બોધ આપતો ગયો કે અતિ પાપીએ પણ નિરાશ થવાની જરૂર નથી. પાપી એમ ન વિચારે કે મારામાં ભગવાનનું નામ લેવા માટે જોઈતી શુદ્ધિ નથી, એટલે રામ નામ લેવામાં શો ફાયદો? અરે દરેક પ્રકારની શુદ્ધિ મેળવવા માટેનું એકમાત્ર સાધન છે ભગવત નામ. ભગવાનના નામથી જ બધા પ્રકારની શુદ્ધિ થઈ જશે. અતિ પાપી હોય
પણ પ્રભુને શરણે જાય તો ઉદ્ધાર થાય. પાપનો ખરો પસ્તાવો થાય તો પાપ બળે. ભગવાનના નામનો જપ એ પાપને બાળે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવાય. પ્રાચીન શ્રી રાજાને ત્યાં પ્રચેતા નામના 10 પુત્રો થયા. તેને ત્યાં દક્ષ નામનો પુત્ર થયો. દક્ષ પ્રજાપતિ હયગ્ર સ્તોત્રથી આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે. દક્ષને ત્યાં હયશ્વ નામના 10,000 પુત્રો થયા. તેઓને દક્ષે પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી, પરંતુ નારાયણ સરોવરના જળના સ્પર્શ માત્રથી તેઓને પરમહંસ ધર્મ આચરવાની બુદ્ધિ થઈ અને એ વખતે એમને નારદજી મળ્યા. દક્ષના 10,000 પુત્રોને નારદજીએ ફૂટ પ્રશ્ન પૂછ્યા. એના જવાબો આ પ્રમાણે એમને આપ્યા. થોડા પ્રશ્નો અહીંયા આપ્યા છે. જ્યાં એક જ પુરુષ છે તેવો દેશ કયો? તો કે છે ઈશ્વર રૂપ પુરુષ આ શરીર રૂપ દેહમાં રહેલો છે. બીજું, જેમાં જવાય પરંતુ નીકળાય નહીં એવી ગુફા કઈ? પ્રભુનું શરણ. ત્યાં ગયા પછી બહાર નીકળવા પણ નથી. ત્રીજું, પરસ્પર વિરુદ્ધ વહેનારી નદીઓ કઈ? સંસાર. સંસારરૂપી નદી પ્રવૃત્તિ વિષયો તરફ પકડી જાય છે અને નિવૃત્તિ પ્રભુ તરફ લઈ જાય છે. ચોથું, માથે જે ચક્ર ફરે છે તે શું છે? કાળ ચક્ર. જે કાળ ચક્ર દરેકની માથે ફરતું રહે છે. નારદજીના ફૂટ પ્રશ્ન ઉપર વિચાર કરતા 10,000 પુત્રો મોક્ષ માર્ગે પ્રવૃત્ત થયા. બધાને નારદે સંન્યાસ લેવડાવ્યો. પોતાના પુત્રો પ્રવૃત્તિઓમાંથી ભ્રષ્ટ થયા એટલે દક્ષે બીજા 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. તેઓ પણ નારદજીના ઉપદેશથી નિવૃત્ત પારાયણ થયા. એટલે દક્ષ પ્રજાપતિ ક્રોધમાં આવ્યા અને નારદજીને શ્રાપ આપ્યો કે તમે એક ઠેકાણે રહી શકશો નહીં, તમારે અનેક ઠેકાણે ભટકવું પડશે. આ દક્ષ પ્રજાપતિનો શ્રાપ હતો. એટલે નારદજી સ્થિર ક્યાંય બેસી રહેતા નથી, સતત ભ્રમણશીલ રહે છે. નારદજીએ શ્રાપ માથે ચડાવ્યો. નારદજી કહે છે કે હું તને શાપને બદલે વરદાન આપું છું. તારા ઘેર પુષ્કળ કન્યાઓ થશે અને હવે કોઈને સંન્યાસ લેવાનો પ્રશ્ન જ નહીં રહે. નારદજીએ દક્ષને આશીર્વાદ આપ્યા. શાપનો બદલો આશીર્વાદથી આપે તે સંત. સહનશીલતા રાખવી એ સાધુતા છે. સહન કરવું એ સંતોનો ધર્મ છે. જે જળ ચેતન સર્વમાં ઈશ્વર ભાવ રાખે તેનામાં રાગ દ્વેષ નહીં આવે. બ્રહ્માએ બધી ઇન્દ્રિયો બહિર્મુખ બનાવી છે, પણ આ ઇન્દ્રિયો અંતર્મુખ થાય તો આનંદ મળે. ભગવાને બધી ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે, પણ એ બધી ઇન્દ્રિયો અંતર્મુખ બને. આ બહારના બધા દરવાજા આપણે ખુલ્લા રાખીને બેઠા છીએ, પણ એ બધા દરવાજા જો બંધ થાય તો અંદરના દરવાજા ખુલતા થાય, તો અંદરનો આનંદ જીવને પ્રાપ્ત થાય. બ્રહ્માએ બધી ઇન્દ્રિયો બહિર્મુખ બનાવી છે. આ ઇન્દ્રિયો અંતર્મુખ થાય તો આનંદ મળે અને જીવ શિવનું મિલન થાય. બહારના દરવાજા બંધ નહીં કરો ત્યાં સુધી અંદરના દરવાજા ખુલશે નહીં. આવું સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. સુખદેવજી મહર્ષિ વર્ણન કરતા કહે છે કે રાજન, પછી દક્ષને ત્યાં 60 કન્યાઓ થઈ. તેનાથી અદિતિના ઘેર 12 બાળકો થયા. તેઓનું એકનું નામ ત્વષ્ટા. ત્વષ્ટા પ્રજાપતિના પુત્ર વિશ્વરૂપ થયા. એક દિવસ ઇન્દ્ર સિંહાસન ઉપર બેઠો હતો. બૃહસ્પતિ ઇન્દ્ર સભામાં પધાર્યા. બૃહસ્પતિ છે દેવતાઓના ગુરુદેવ. અને એ જયારે સભામાં આવ્યા, દેવો તથા પોતાના ગુરુ બૃહસ્પતિ ત્યાં પધાર્યા, છતાં ઇન્દ્રે ઊભા થઈ તેમનું સ્વાગત કર્યું નહીં. ઇન્દ્ર ઉઠીને ઊભા થયા નહીં. બૃહસ્પતિ માનની અપેક્ષા રાખે છે, ધનની નહીં. પોતાના અપમાનથી બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો. ઇન્દ્રને શ્રાપ આપ્યો કે જા તું દરિદ્ર થઈ જઈશ. સંપત્તિમાં જે સાનભાન ભૂલે
એ દરિદ્ર ન થાય ત્યાં સુધી એની શાન ભાન ઠેકાણે આવતી નથી. આ શુભ અવસર જાણી દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. સ્વર્ગનું રાજ દૈત્યોને મળ્યું. દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ દેવતાઓને ઠપકો આપ્યો, બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા છો. બ્રાહ્મણોની સેવા કરો. બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ માની બૃહસ્પતિની ગાદી ઉપર બેસાડો. દેવોએ પૂછ્યું કે એવા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ કોણ છે? બ્રહ્માએ કહ્યું, ત્વષ્ટા પ્રજાપતિનો પુત્ર વિશ્વરૂપ એ બ્રહ્મનિષ્ઠ છે. વિશ્વ એટલે જગત, વિશ્વ એટલે વિષ્ણુ ભગવાન. વિશ્વના પ્રત્યેક પદાર્થમાં ભગવાન વિષ્ણુને જુએ તે છે વિશ્વરૂપ, કે જેને સંસારના બધા જગ્યાએ ભગવાન જ દેખાય છે. ભગવાન નારાયણના દર્શન થાય છે. સોની આકારને મહત્વ આપતા નથી, એક તો કેવળ સોનાને જ જુએ છે. એવી રીતે જ્ઞાની પુરુષ બહારના આકારને મહત્વ આપતા નથી, આકારમાંથી વિકાર ઉત્પન્ન થાય છે. વિશ્વરૂપ સર્વમાં જળ ચેતનમાં ઈશ્વરની ઝાંખી કરતા હતા. વેરીને શત્રુભાવથી નહીં, ઈશ્વર ભાવથી જુએ. સર્વમાં સદભાવ રાખવો બહુ કઠણ છે. રસ્તામાં સૌભાગ્યવતી સ્ત્રી મળે તો લક્ષ્મીની ભાવના થાય, પણ વિધવા મળે તો મોઢું બગાડે. પરંતુ વિધવા તો ગંગા જેવી પવિત્ર હોય છે. વિશ્વરૂપ બ્રહ્મજ્ઞાની છે. કેવળ બ્રહ્મજ્ઞાની નહીં, બ્રહ્મ દ્રષ્ટિ પણ છે. બ્રહ્મ દ્રષ્ટિ રાખનારો બ્રહ્મ ઉપદેશ કરી શકે. વિશ્વરૂપનો આશ્રય કરી દેવો દૈત્યોને પરાભવ કરે છે. દૈત્ય કોણ છે? કામ, ક્રોધ આ વગેરે બધા દૈત્યો જ છે. બ્રહ્માના કહેવાથી દેવો વિશ્વરૂપ પાસે ગયા. વિશ્વરૂપે દેવોને નારાયણ કવચ આપ્યું. તેથી દેવોને તેમનું રાજ કે જે બૃહસ્પતિનું અપમાન કરવાથી ગયું હતું એ પાછું મળ્યું. આથી ઇન્દ્રે સમર્થ બની અસુરોની સેનાને જીતી લીધી. નારાયણ કવચ એટલે બખ્તર. જેવી રીતે વીર પુરુષો યુદ્ધ કરવા જાય ત્યારે લોઢાનું બખ્તર ધારણ કરીને જાય છે, એમ આ મંત્ર વેતા બખ્તર કહેવામાં આવે છે. સુખદેવજી વર્ણન કરે છે કે આ મંત્ર જપ કરવા ઈચ્છનારે પ્રથમ અંગન્યાસ કરન્યાસ કરે. શરીરના પ્રત્યેક અંગનો ન્યાસ કરી આ મંત્રનો જપ કરવાનો હોય છે. આ નારાયણ કવચનો છેલ્લો શ્લોક બહુ અગત્યનો છે, યાદ રાખવા જેવો છે. જ્યારે બીક લાગે, મનમાં ઉદ્વેગ થાય તો આ શ્લોકનો પાઠ કરવો. એક જ મારા ભગવાનના અનેક સ્વરૂપો છે અને મારા ભગવાન જ આ બધી લીલા કરી રહ્યા છે. સ્વપ્નમાંથી એકમાંથી અનેકની ઉત્પત્તિ થાય છે. સ્વપ્નનો સાક્ષી સાચો છે. જાગ્રત અવસ્થામાં જે કંઈ દેખાય છે તે એકમાંથી જ નીકળેલું છે. આ સઘળું જગત ઈશ્વર રૂપ છે એમ માનો તો મનુષ્ય નિર્ભય થાય. નારાયણ કવચનો આશ્રય કરી દેવોએ દૈત્યનો નાશ કર્યો, જેથી દેવોને સ્વર્ગનું રાજ પાછું મળ્યું. નારાયણ કવચને આધારે દેવતાઓએ સ્વર્ગનું રાજ પાછું મેળવ્યું. વિશ્વરૂપનું મોસાળ દૈત્ય કુળમાં હતું. વિશ્વરૂપ સર્વમાં બ્રહ્મ નિષ્ઠા રાખનારો હોવાથી આ રાક્ષસમાં પણ તે ઈશ્વર રૂપ જુએ છે. એની દ્રષ્ટિ જ આવી સરસ બ્રહ્મમય બની હતી કે એને બધામાં ભગવાન દેખાય છે. તો અહીંયા કહે છે કે એનું મોસાળ દૈત્ય કુળમાં હતું, તો આ દૈત્યોમાં પણ એ બધાને ભગવાન જ જુએ છે. તેથી તે દેવોની સાથે દૈત્યોને પણ યજ્ઞ ભાગ આપે છે. સર્વમાં હું છું, આ બીજો ઉપભોગ કરે છે તે હું છું. હું ને વ્યાપક બનાવો. હું ને સંકુચ બનાવશો, હું ને સંકુચિત બનાવશો તો દુઃખી થશો. વિશ્વરૂપની બ્રહ્મનિષ્ઠા એટલી સિદ્ધ થયેલી કે રાક્ષસમાં પણ તે પરબ્રહ્મને જુએ છે. પોતાનું મોસાળ અસુર પક્ષમાં હોવાથી
વિશ્વરૂપ યજ્ઞમાંથી છુપી રીતે અસુરને પણ યજ્ઞ ભાગ આપતો. આ વાત ઇન્દ્રને ઠીક લાગી નહીં. ઇન્દ્રાદિક દેવોએ આથી બ્રહ્મ ભાવના, દેવતાઓની આવી બ્રહ્મ ભાવના સિદ્ધ થઈ ન હતી. એકવાર ઇન્દ્રે નિશ્ચય કર્યો કે આ ગુરુએ દૈત્યોને ભાગ આપવાની ના પાડી, છતાં ગુરુ માનતા નથી. એણે વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. આ વાત સાંભળી ત્વષ્ટા પ્રજાપતિને દુઃખ થયું. હું પણ યજ્ઞ કરીશ કે જે યજ્ઞથી ઇન્દ્રને મારનારો પુત્ર થાય. સકામ કર્મમાં થોડી ભૂલથી વિપરીત ફળ મળે. જે આપણે સાકાર ઉપાસના કરીએ અને એમાં થોડીક ભૂલ થાય તો એનો દંડ મળે. કર્મ પરમાત્માને પ્રસન્ન કરવાની ઈચ્છાથી કરો. પણ આપણે તો એવા કર્મ કરીએ કે આ કર્મ કરીએ તો મને લાભ મળે. ખોડિયારમાં નહીં લાપસી કેટલા બધા લોકો ત્યાં ધરવા જાય છે, પણ બધાના સંકલ્પો માતાજીએ પૂરા કર્યા હોય ત્યારે એ બધા લાપસી ધરવા આવ્યા હોય. તો આ બધાની સકામ ઉપાસના કહેવાય. હવે એમાં થોડીક ભૂલ થાય તો પછી એનો દંડ મળે. એટલે કે છે કે કર્મ એવું કરો કે જે ભગવાન આપણા રાજી થાય. પરમાત્માને પ્રસન્ન કરવા માટેની ભાવના રાખીને આપણે કર્મ કરવું જોઈએ. મારા માટે જગત સારું બોલશે એવી બહુ આશા રાખશો નહીં. જગતે તો રામજીને પણ છોડ્યા નથી. અને ત્યારે ભગવાન રામ કહે છે કે લોક કલ્યાણ કરવા મેં માનવ શરીર ધારણ કર્યું, અનેક પ્રકારનું દુઃખ સહન કર્યું, તેમ છતાં લોકોએ મારી કદર ન કરી. માટે મારા ભગવાનને ગમે તે મારે કરવું છે એવો દ્રઢ નિશ્ચય કરો. સકામ કર્મમાં સહેજ જો ભૂલ થાય તો અનર્થ કરે. નિષ્કામ કર્મમાં થોડી ભૂલ થાય તો એનું પાપ સૂક્ષ્મ છે, પરંતુ સકામ કર્મમાં ભૂલ ક્ષમ્ય નથી. સકામ કર્મમાં ભૂલ થાય તો અર્થનો અનર્થ કરે. વેદ મંત્રોનો એટલે બધાને અધિકાર આપ્યો નથી. મંત્રના ઉચ્ચારણમાં કે પાઠમાં ભૂલ થાય તો એનો અનર્થ થાય. વિદ્વાન બ્રાહ્મણ જ શુદ્ધ રીતે વેદનો પાઠ કરી શકે. કર્મની નિંદા ભાગવતમાં નથી, પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર બતાવવામાં આવી છે. ભાગવત શાસ્ત્રમાં કેવળ ભક્તિનો જ મહિમા છે અને કર્મને ગૌણ માન્યું છે. આવું એવું નથી. હા, સકામ કર્મને જરૂર ગૌણ્ય માન્યું છે. કર્મ કરો ત્યારે એક જ હેતુ રાખો કે મારા ઠાકોરજી રાજી રહે, મારા ઠાકોરજી પ્રસન્ન રહે. યજ્ઞ કુંડમાંથી વત્રાસુર નીકળ્યો છે. વત્રાસુર દેવોને ત્રાસ આપવા લાગ્યો. દેવોના સર્વ અસ્ત્રને ગળી જવા લાગ્યો. દેવો ગભરાયા, ભગવાન નારાયણને શરણે ગયા, પરમાત્માને પ્રાર્થના કરી. પરમાત્માએ દેવતાઓને કહ્યું કે દધીચી ઋષિના અસ્થિનું વજ્ર બનાવો, તેનાથી આસુર મરશે. દધીચી ઋષિના હાડકામાંથી જો અસ્ત્ર બનાવવામાં આવે તો આ વત્રાસુર રાક્ષસ મરશે. સાથોસાથ ભગવાને દેવતાઓને ઠપકો પણ આપ્યો કે મને પ્રસન્ન કરી શ્રેષ્ઠ ભક્તિ જેવું વરદાન માંગવાને બદલે તમે આવી તુચ્છ માંગણી કરી છે. પોતાનું દિવ્ય તેજ પ્રભુએ વજ્રમાં પધરાવ્યું. વત્રાસુર ત્રાસ આપનારી વૃત્તિ એ છે વત્રાસુર. વૃત્તિ અંતર્મુખ થાય તો જીવ ઈશ્વરનું મિલન થાય. કોઈ પણ અવસ્થામાં ઈશ્વરથી જુદા રહેશો નહીં, જુદા પડશો નહીં. વૃત્તિ બહિર્મુખ થાય તો દુઃખ થાય, તો ત્રાસ આપે. બહિર્મુખ વૃત્તિ એ જ વત્રાસુર. તે દેવતાઓને પણ ત્રાસ આપે છે. મનને સ્થિર રાખવું હોય તો આંખને એક ઠેકાણે સ્થિર કરો. વૃત્તિ બહિર્મુખ થાય તો કથામાં, મંદિરમાં કે દર્શનમાં આનંદ આવતો નથી. બહિર્મુખ વૃત્તિને જ્ઞાન રૂપી જ્ઞાન એ પ્રધાન બળ છે. તેથી એના વડે વિષય વૃત્તિઓને, આચરણ વૃત્તિઓને મારો.
તો ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતાઓને શાંતિ મળે. ભાગવતમાં પહેલા ચરિત્ર આવે, પછી ઉપહારમાં સિદ્ધાંત સમજાવવામાં આવે. બ્રહ્મનિષ્ઠા એવી દ્રઢ હોવી જોઈએ કે અન્ય વિષયમાં જવાનું મન જ ન થાય. મનુષ્ય વિષયોમાં આનંદ શોધવા જાય છે એટલે આનંદ મળતો નથી. પ્રભુ ભજનમાં વજ્ર જેવી દ્રઢ નિષ્ઠા રાખો. દધીચી બ્રહ્મનિષ્ઠ છે, તથા એના અસ્થિમાં પણ દિવ્યતા આવી છે. જેવી રીતે માળામાં 1 કરોડ જપ થાય તો એ માળામાં દિવ્યતા આવે, ચેતના આવે. શાસ્ત્રમાં કહ્યું છે કે મંત્ર, મૂર્તિ અને માળા એ કોઈ દિવસ બદલાવાય નહીં. પ્રત્યેક મંત્રમાં દિવ્ય શક્તિ છે. જે મંત્ર પ્રાપ્ત થયો હોય એમાં દ્રઢ નિષ્ઠા રાખો, એનો જપ કરો, અને ભગવાનનું જે સ્વરૂપ હોય એને પણ વારંવાર બદલશો નહીં. જે સ્વરૂપમાં રુચિ હોય એમાં પૂર્ણ નિષ્ઠા રાખો, ભગવાન એમાંથી પ્રગટ થશે. વજ્ર ધારણ કરી ઇન્દ્ર વત્રાસુર સાથે યુદ્ધ કરવા જાય છે. ઇન્દ્ર અને વત્રાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થઈ રહ્યું છે. વત્રાસુર એ પૃષ્ટિ ભક્ત છે. પૃષ્ટિ એટલે અનુગ્રહ. ઇન્દ્રના હાથમાં વજ્ર છે, એમાં નારાયણ છે, પણ ઇન્દ્રને દેખાતા નથી. વત્રાસુરની પૃષ્ટિ ભક્તિ હોવાથી એમાં પરમાત્મા દેખાય છે. ઇન્દ્રને તે કહે છે કે ઇન્દ્ર, તું જલ્દી તારું અસ્ત્ર ચલાવ. ભલે તારી જીત થાય, પણ તારા કરતા મારા ઉપર ભગવાનની વિશેષ કૃપા છે. લૌકિક સુખનો પ્રયત્ન સફળ ન થાય તો એ ઠાકોરજીની કૃપા કહેવાય. જે જીવ ઉપર પરમેશ્વર વધારે કૃપા કરવા માંગતા હોય એને લૌકિક સુખ વધારે આપતા નથી. ભગવાનની જે જીવ ઉપર વિશેષ કૃપા થવાની હોય એને ભગવાન આ જગતના લૌકિક સુખ વધારે નથી આપતા. લૌકિક સુખ મળે તો જીવ ભગવાનને ભૂલે. શ્રી કૃષ્ણનું સેવા સ્મરણ લૌકિક સુખ માટે કરશો નહીં. લૌકિક સુખમાં વિઘ્ન આવે તો સમજવાનું કે મારા પ્રભુ મને અલૌકિક દાન આપવાના છે, એટલે મારા લૌકિક કામમાં વિઘ્ન આવ્યું છે. જેના ઉપર અસાધારણ કૃપા હોય છે તેના લૌકિક સુખ માટેનો પ્રયત્ન ભગવાન સફળ થવા દેતા નથી. વત્રાસુર બોલ્યો, ઇન્દ્ર, તારી જીત થવાની છે, તને સ્વર્ગનું રાજ મળવાનું છે, પણ હું તો મારા ઠાકોરજીના ચરણમાં જવાનો છું, હું તો મારા ઠાકોરજીના ધામમાં જવાનો છું. તારું સ્વર્ગમાંથી પતન થશે, પણ મારું ક્યારેય પતન થવાનું નથી. ભલે મને લૌકિક સુખ ન મળે, પણ હું ભગવાનના ધામમાં જઈશ. વત્રાસુરે શ્રી હરિની દિવ્ય સ્તુતિ કરી. વત્રાસુર સ્તુતિના વૈષ્ણવોએ ખૂબ વખાણ કર્યા છે. સ્તુતિના 3જા શ્લોકમાં ઘણા મહાત્માઓએ એ શ્લોકને પોતાનો શ્લોક માનીને એનો નિત્ય પાઠ કરે છે. પ્રભુ, તમે મારા ઉપર એવી કૃપા કરો, વત્રાસુર ભગવાનને કહે છે, હે પ્રભુ, તમે મારા ઉપર એવી કૃપા કરો કે અનન્ય ભાવથી તમારા ચરણ કમળોના આશ્રિત સેવકોની સેવા કરવાનો અવસર મને આગલા જન્મમાં પણ પ્રાપ્ત થાય. હે પ્રાણ વલ્લભ, મારું મન તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે, મારી વાણી આપના ગુણોનું જ ગાન કરે, અને શરીર તમારી સેવામાં જોડાયેલું રહે. આપને છોડીને હે ભગવાન, સ્વર્ગલોક, બ્રહ્મલોક, ભૂમંડળનું સામ્રાજ્ય, રસાતળનું એક છત્ર રાજ, યોગીની સિદ્ધિઓ, અરે ત્યાં સુધી કે મને મોક્ષની પણ ઈચ્છા નથી. જો તમારો વિરહ હોય, તમે ન હોય તો આ બધા મારે શા કામના? તમારા સિવાય હું કોઈની ઈચ્છા કરતો નથી. પછી વત્રાસુર કહે છે, પાંખો આવી ન હોય એવા પક્ષીઓના બચ્ચા જેવી રીતે પોતાની માતાઓની આવવાની રાહ જોતા હોય, ભૂખ્યા વાછરડાઓ જેવી રીતે ધાવવા માટે પોતાની માતાઓની રાહ જોતા હોય, પરદેશ ગયેલા સ્વામીની વિયોગીની પત્ની પોતાના પતિને મળવા જે રીતે ઉત્કૃષ્ટ હોય, એવી જ રીતે
હે કમલનયન, મારું મન પણ આપના દર્શન કરવા માટે તરફડિયા મારી રહ્યું હોય. ભગવાનના દર્શન માટે કેવી ઉત્કૃષ્ટતા, કેવી આતુરતા થવી જોઈએ એ આ દ્રષ્ટાંત આપીને આપણને સમજાવ્યું. જેવી રીતે પાંખ આવી ન હોય એવા બચ્ચા માની વાટ જોતા હોય, ક્યારે માં આવે ને ક્યારે ખાવાનું આપે. આવી જો તાલાવેલી પરમાત્મા પ્રત્યે જીવને જાગે ત્યારે એને પરમાત્માનો અનુભવ થાય. હે પ્રભુ, હું મુક્તિ ઈચ્છતો નથી. બત્રાસુર ભગવાનને કહે છે કે હે પ્રભુ, હું મુક્તિ ઈચ્છતો નથી. મારા કર્મના ફળ સ્વરૂપે મારે વારંવાર જન્મ મરણના ચક્કરમાં ભટકવું પડે તો એની મને સહેજે પરવા નથી. પરંતુ હું જ્યાં જ્યાં જાઉં, જે શરીરમાં મારો જન્મ થાય, ત્યાં ત્યાં ભગવાનના લાડીલા ભક્તજનોની મને પ્રેમમય મૈત્રી મળી રહે. કહે છે તમે મને જ્યાં પણ મારા કર્મ પ્રમાણે જ્યાં પણ મને જન્મ આપો ત્યાં હું જઈશ. પણ મારી એક જ ભાવના છે કે હું જ્યાં જન્મું ત્યાં ભગવાનના લાડીલા ભક્તોનો મને સંગ મળે. હે ભગવાન, હું ફક્ત એટલું જ માંગુ છું કે જે લોકો તમારી માયાથી શરીર, ઘર અને સ્ત્રી પુત્રાદિમાં આસક્ત થઈને જ રહ્યા હોય તેઓની સાથે મારે કોઈ પણ પ્રકારનો કોઈ દિવસ સંબંધ ન થાય. જે લોકો મારું 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 કરીને જ રહેતા હોય, જેને સંસાર ગળા સુધી ભર્યો હોય, એવા લોકોથી ભગવાન અમને દૂર રાખજો કે છે. જીવ જ્યારે દીન થઈને પ્રભુને શરણે જાય ત્યારે પ્રભુ એને અપનાવે. આજે વત્રાસુર દીન બન્યો છે. વત્રાસુરમાં કેટલું દૈન્ય છે તે કહે છે ભગવત સેવા કરવા હું લાયક નથી. હું તો મારા ભગવાનના દાસોની સેવા કરીશ. હું તો ભગવાનની સેવા કરનારા વૈષ્ણવોની સેવા કરીશ. વત્રાસુર એક એક ઇન્દ્રિયને ભક્તિ રસનું દાન કરે છે. મારી વાણી કૃષ્ણ કીર્તન કરે, મારા કાન ભગવાનની મંગલમય કથા સાંભળે. ભક્તિ વૈરાગ્ય વગર દ્રઢ થાય નહીં. ભોગ માટે ભક્તિ ન કરો, ભક્તિ તો ભગવાન માટે થવી જોઈએ. એટલે બીજો શ્લોક વૈરાગ્યનો છે. વત્રાસુરને ભક્તિ વડે ઇન્દ્રનું રાજ લેવાની કે મોક્ષની પણ ઈચ્છા નથી. ભગવાન વત્રાસુરને પૂછે છે વૈષ્ણવોના નોકર થઈ તારે કઈ માગવું છે? વત્રાસુર કહે છે મને સ્વર્ગનું તો શું, બ્રહ્મલોકનું રાજ પણ જોઈતું નથી. ભોગ એ ભક્તિમાં બાધક છે. વત્રાસુર કહે છે હે પ્રભુ, મને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. બસ તમારી સેવા કરું એ ફક્ત તમારા માટે. હું તમારા ઉપયોગમાં આવું. પહેલા શ્લોકમાં વત્રાસુરની શરણાગતિ, બીજા શ્લોકમાં વત્રાસુરનો વૈરાગ. શરણાગતિની 3 ભેદ જ્ઞાનીઓ માને છે. હે નાથ, હું તમારો છું. જીવને પરમાત્મા અપનાવે ત્યારે જીવ માને કે ઠાકોરજી મારા છે, ભગવાન મારા છે. એ ભાવ વધે ત્યારે અનુભવ થાય કે હવે જગતમાં બીજું કાંઈ નથી. જ્ઞાન વૈરાગ્ય વધે એટલે સર્વ ભગવાનમય લાગે. પછી ત્યાં હું પણ ઉપર રહેતું નથી. ત્રીજા શ્લોકમાં પ્રાર્થના કરી કે તમારા દર્શન માટે મને આતુર બનાવો. પરમાત્મા પૂરો પ્રેમ માગે છે. જીવ ભગવાનને પરિપૂર્ણ પ્રેમ આપતો નથી એટલે જીવ ઈશ્વરને ગમતો નથી. જીવ પ્રેમ આપે છે સ્ત્રી પુત્રાદિને. મને એક ઈચ્છા છે કે તમારા દર્શન માટે હું આતુર બનું. ચોથા શ્લોકમાં વત્રાસુરે સત્સંગની માગણી કરી છે. મને જો જન્મ મળવાનો હોય તો મને વૈષ્ણવના ઘરની ગાય બનાવજો કે મારું દૂધ પ્રભુ માટે વપરાય. હું પશુ થવા પણ તૈયાર છું. પશુ શરીરમાં પણ મને સત્સંગ પ્રાપ્ત થાય. વત્રાસુરે એવી સ્તુતિ કરી કે જે સ્તુતિ સાંભળીને ઇન્દ્ર પણ ડોલવા લાગ્યો છે. ભક્તિ ભગવાનને પરતંત્ર બનાવે છે. તેથી ભગવાન મુક્તિ જલ્દી આપે પણ ભગવાન ભક્તિ આપતા નથી. સ્વતંત્ર ભગવાનને પણ ભક્તિ પરતંત્ર બનાવે છે. ભગવાન મુક્તિ આપવામાં દયાળુ છે પણ ભક્તિ આપવામાં બહુ કઠિન છે. ભગવાન સમજે છે કે ભક્તિ આપીશ તો મારે એના ઘરના કામ કરવા જવા પડશે.
નરસિંહ મહેતાને ભક્તિ આપી હતી તો નરસિંહ મહેતાના કામ કરવા ભગવાનને આવવું પડતું હતું. મીરાબાઈને ભક્તિ આપી હતી તો મીરાબાઈના ઝેરના પ્યાલા પીવા આવવું પડતું હતું. એટલે ભગવાન મુક્તિ આપવામાં અતિશય ઉદાર છે, પણ ભક્તિ આપવામાં ઉદાર નથી. આપણે પણ ભગવાનની પાસે નિત્ય ભક્તિ માગવી જોઈએ. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે પરમાત્મા પ્રત્યેનો એક શુદ્ધ ભાવ. હા, મારે ભગવાનની પૂજા કરવી છે, મારે ભગવાનનો શૃંગાર કરવો છે, મારે ભગવાનને ભોગ ધરાવવો છે, મારે ભગવાનની કથા સાંભળવી છે, મારે ભગવાનના નામનું કીર્તન કરવું છે, મારે વ્રત કરવું છે, દાન કરવું છે. પરમાત્મા સંબંધી જે વિચારો પ્રગટ થાય છે એને જ ભક્તિ કહેવામાં આવે છે. તો આગળની કથા આપણે કાલે જોશું. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ મોદરમ શ્રી વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ઓમકારેશ્વર મહાદેવ કી જય. સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.